વાંકાનેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 2 દિવસ પૂર્વે ભાજપના જ બે જૂથ વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે। વોર્ડ નંબર 6માં ભાજપના 4 ઉમેદવારો સામે માત્ર 2 જ ઉમેદવારોને મતદાન કરવાની પર્ચી વિતરણ કરાતા વિવાદ ઊભો થયો હતો। તેમજ વોર્ડ નંબર 6માં ભાજપના જ ઉમેદવારો દ્વારા ભાજપના જ અન્ય જૂથ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેથી મતદાનના 2 દિવસ પૂર્વે રાજકીય માહોલ ગરમાયો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે માત્ર 2 દિવસ બાકી છે, ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ભારતીય જનતા પાર્ટીના જ બે જૂથ વચ્ચેનો જે આંતરકલહ છે તે ફરી એક વખત સામે આવ્યો છે। વાંકાનેર વોર્ડ નંબર 6માં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે એક જૂથ દ્વારા માત્ર 2 જ ઉમેદવારોનો પ્રચાર કરવામાં આવે છે, માત્ર 2 જ ઉમેદવારોની કાપલીઓ છે તે વિતરણ કરવામાં આવે છે તેવો આક્ષેપ અન્ય એક જૂથ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે આપણી સાથે છે વાંકાનેરના પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતાના સુપુત્ર તુષારભાઈ મહેતા। તુષારભાઈ, વાંકાનેરમાં જે છે કંઈક વિવાદ છે, માત્ર 2 જ ઉમેદવારોનો પ્રચાર કરવાનો શું હકીકત છે? વાંકાનેર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર 6માં ભારતીય જનતા પાર્ટી દ્વારા 4 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે। 4 સીટ માટેની ચૂંટણી છે। આ 4 સીટ માટેની ચૂંટણીમાં 4 ઉમેદવારોને મત આપવા માટે ભારતીય જનતા પાર્ટીએ જે અપીલ કરી છે, એમાં વાંકાનેરના ભાજપના એક ચોક્કસ જૂથ દ્વારા માત્ર 2 જ ઉમેદવારોને મત આપી અને બાકીના 2 પોતાની તરફેણના ઉમેદવારો ન ગણી અને એમને રેસમાંથી બહાર રાખવાની કોશિશ કરવામાં આવી છે। આ એક વખોડવાપાત્ર કૃત્ય છે। વાંકાનેરની જાહેર જનતાને તેમજ વોર્ડ નંબર 6ના દરેક મતદારોને આથી હું જાહેર અપીલ કરું છું કે આવા ચોક્કસ જૂથના ગેરપ્રચારથી બિલકુલ દોરવાય નહીં અને 4 ઉમેદવારોની પેનલને એક સાથે મત આપી અને વિજયી બનાવે। આપણી સાથે જે વોર્ડ નંબર 6ના ઉમેદવાર સનીભાઈ, શું વિવાદ છે વાંકાનેરમાં? જે કંઈક વિવાદ ચાલે છે, શું હકીકત છે? વોર્ડ નંબર 6માં ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપેલ છે, જેમાં 4 ઉમેદવારની પેનલ છે। 4 ઉમેદવાર અને તમે આમાં જોઈ શકો છો કે આમાં 2 જ નામ છે, તો બાકીના 2 નામ મારું એટલે કે સની ભરતભાઈ સુરેલા તથા અંજનાબેન નિલેશભાઈ ગોસ્વામી, જેનું નામ આમાં ઉલ્લેખ જ નથી, માત્ર 2 જ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, જેથી અમે મોવડી મંડળને જાણ કરેલ તો અમે પાછી આ કાપલી દ્વારા રજૂ કરી છે કે મોવડી મંડળ આની તરફ ધ્યાન દોરે। તો આ રીતે વાંકાનેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને માત્ર 2 દિવસ બાકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના જ 2 જૂથ વચ્ચેનો જે આંતરકલહ છે તે એક વખત સામે આવ્યો છે અને એક જૂથ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। આક્ષેપો છે તે ગંભીર પ્રકારના આક્ષેપો છે કે અન્ય જૂથ દ્વારા ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોની સામે માત્ર 2 જ ઉમેદવારોનો પ્રચાર કરવામાં આવે છે। 2 જ ઉમેદવારોના નામની કાપલીઓ છે તે મતદારોમાં વિતરણ કરવામાં આવે છે। ત્યારે કહી શકાય કે વાંકાનેરમાં ભારતીય જનતા પાર્ટીનો જે 2 જૂથ વચ્ચેનો વિવાદ છે તે હવે ચરમસીમાએ પહોંચ્યો છે। કેતન ભટ્ટી, વાંકાનેર। ઓકે। શ્રી અમરસિંહભાઈ મડવી, સંઘ, ભાજપ અને જનસંઘથી કામ કરતો કાર્યકર્તા છો। મારી ઉંમર 70 વર્ષની છે। આ પ્રકારનું જો કલ્ચર ચાલ્યું વાંકાનેરમાં, જે સ્થિતિ છે કે 2 ઉમેદવારને હરાવો અને 2 ઉમેદવારને જીતાડો, આ ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર નથી। એક જૂથ દ્વારા માત્ર ને માત્ર 2 જ લોકોને જીતાડવાનો જે પ્રયાસ ચાલી રહ્યો છે એ નિંદનીય છે। ભારતીય જનતા માટે ભવિષ્યના ઇલેક્શનો માટે ખૂબ નુકસાન કરતા છે। આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને વાંકાનેરમાં કામ કરવું પણ મુશ્કેલ ઊભું થઈ જશે। તો આને તાત્કાલિક મોવડી મંડળોએ એને રોકી અને આ અંગે તાત્કાલિક પગલાં લેવા જોઈએ એવું મારું અંગત માનવું છે। હું વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર 6નો મતદાર છું। અત્યારે જે ચૂંટણી ચાલી રહી છે એમાં વિચિત્ર વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના 4 માન્ય ઉમેદવારોમાંથી એક જૂથ દ્વારા માત્ર 2 ઉમેદવારને મત માગી રહ્યા છે અને 2 મત જો આ કેમેરા સમક્ષ રજૂ કરું, 2 મત હાવેના એટલે કે આપના ઉમેદવારને 2 ભાજપના માગે છે। વિચિત્ર વાત એ છે કે ભાજપના એક ચોક્કસ જવાબદાર જૂથ 2 મત સામેના માટે 2 મત આના માટે માગે છે। આ કઈ રીતની વાત છે? મેં પણ પ્રદેશ અને મોવડી મંડળ માનનીય વિજયભાઈ બધાને આ બાબતમાં મેં મેસેજ મોકલેલા છે અને હું આશા રાખું છું કે આ વિવાદ ટૂંક સમયમાં તાત્કાલિક અસરથી આનો નિકાલ થાય, નકર પ્રજામાં અને મતદારોમાં ખોટા સંદેશા થાય। મારું નામ કુસુમબેન છે। હું વાંકાનેરથી બોલું છું। અમને વોર્ડ નંબર 6માં 4 મત દેવાના છે, છતાં અમને ભાજપવાળા કાર્યકર્તા હોય તે અમને બે જ નામની
સ્લીપ દઈ ગયા છે, તો અમારે બીજા બેનું ક્યાંથી અમારે નામ લેવું? અમને આમાં ખબર નથી કોણ બે બીજા છે એ. તો હવે આવું કેમ થાય છે?